દ્વારા પાલિકાના અધિકારીઓની મિલીભગતને કારણે જે ફાઇલો બહાર જઈ રહી છે તેને લઈ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું। શહેરના દરેક ઘરોમાં પીવાનું પાણી એક જ ટાઈમ પર આવે છે, જે 2 ટાઈમ આપવામાં આવે અને સ્વચ્છ મળે, તેમજ દરેક વોર્ડમાં ગંદા પાણીની રજૂઆત થાય છે, તે ધ્યાને લઈ સ્વચ્છ પાણી આપવા સાથે જ શહેરમાં ખાડાઓને લીધે રસ્તાઓ જોખમરૂપ થઈ ગયા છે, જેના કારણે 2 વ્હીલર ઉપર જતી મહિલાઓ તેમજ સ્કૂલ કોલેજમાં જતા વિદ્યાર્થીઓના અકસ્માત થાય છે। એ રોકવાની સાથે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસોના અધિકારીઓની મિલીભગતના કારણે જે ફાઇલો બહાર જઈ રહી છે તે યોગ્ય અને તેને રોકવા માટે આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સૂચન સાથે આવેદનપત્ર આપ્યું। ઘણા ટાઈમથી આ પેન્ડિંગ હતું કમિશનરશ્રીને મળવાનું। 18 અમારું પાર્ટીનું ઉદ્ઘાટન થયું, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું, અને શંકરસિંહ વાઘેલા સાહેબ જે માજી મુખ્યમંત્રી છે એમના થ્રુ અમે આ પાર્ટીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છીએ। બરોડાની હવે કોર્પોરેશનની જે ઇલેક્શન છે એમાં અમે બધી જ સીટો ઉપર લડવાના છીએ અને જે પ્રજાલક્ષી કામો છે એના માટે અમે માંગણી કરી છે, મેમોરેન્ડમ આપ્યું છે। ખાસ કરીને કયા મુદ્દાને લઈને? ખાસ કરીને મેં હમણાં જ કીધું કે ફાઇલો જે બહાર જઈ રહી છે કોર્પોરેશનની, જે કોર્પોરેશન બહાર જઈ ના શકે, કારણ કે હું પણ મેયર હતો, અમારા ટાઈમમાં એક પણ ફાઇલ કોર્પોરેશન બહાર નથી જતી, પણ હમણાં સેટિંગ માટે જે બહાર જઈ રહી છે અને ભાજપ જે 1% ટેન્ડર માટે ઉઘરાવે છે એ પણ એક ખોટી વાત છે, કારણ કે એ ભ્રષ્ટાચાર કહેવાય। એટલે અમારો ખાસ એ જ વિરોધ હતો કે ફાઇલો બહાર ના જવી જોઈએ।